કલાકારમાં ભગતમાં ફેર છે. ભક્તિ તો બાપુ છે ને અંદરથી ઉગે. આ દુનિયાને દેખાવ કરવાની ભક્તિ જ નથી. આ સીન સપાટાનો ધંધો જ નથી. એમાં હતારની પેઢી ઘડી કલાકાર બની છે ને એ સારું છે, ગાય છે, એમાં મને કઈ વાંધો નથી. પણ બાપુ નો સાંભળે એવું ગાય છે. ભજન માથે બાપુ પથારી ભરી દે છે. પણ ઓડિયન્સ એવું માગે છે, એમાં કલાકાર શું કરે? ઘરે જવું ગમતું નથી, મને દિલ કી બીમારી. દિલ કી બીમારી હોય દવાખાને જાવ ને. આ ભજન છે. પણ ઓડિયન્સ પર ચીઠી લખીને મોકલે કે આવડું આગા ઓલામને પૈસા લેવાનો એટલે કે હાલો ઈ ગાવી. કોઈ નામ નેઠો નહીં રામ. સંતવાણીમાં તો બાપુ શું તમને વાત કરું, રાતે પારેવા ઉતારેલા બાપુ કાનદાસ બાપુ, નારાયણ બાપુ રાતે પારેવા ઉતરે, વાણી કરે ને રાતે પારેવા સણવા આવે. ઈ વાણીની તાકાત. પાણા બોલ્યા છે, પાણા. અમારા ગુરુ મહારાજ એમ કહેતા કે પાણો સામે હોય ને તમારી અંતરથી બાપુ નાભીમાંથી વાણી નીકળતી હોય તો પાણો અવાજ કરે, બોલ શું જોવે છે. શું તાકાત હશે ભજનની ભલામણ. સતી તોરલ વિચાર કરે, જેસલ ઘરે નથી, ઘરમાં દાણા નથી, આશરાનો ધર્મ નો જાય, કીધું હવે હું કરું. સાધુને Download ShareChat.